ભારત હવે વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર સૌથી મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટીનું ઉદ્ઘાટન કરશે. 20 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ 4 દિવસીય એઆઈ ઇમ્પેક્ટ સમિટીમાં વિશ્વભરની ટેકનોલોજીકલ શક્તિઓ એક મંચ પર આવશે. આ સમિટીમાં $100 અબજ અમેરિકન ડોલરથી વધુના સહયોગ અને રોકાણની જાહેરાત સંભવ છે. આ સમિટીમાં 7 દેશોના રાષ્ટ્રપતિ, 2 દેશના ઉપપ્રમુખ અને 9 દેશના વડાપ્રધાન સહિત અનેક દિગ્ગજ નેતાઓ ભાગ લેશે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલા દા સિલ્વા પણ ઉપસ્થિત રહેશે. 4 દિવસ સુધી ચાલનારા આ આયોજનમાં 600થી વધુ સ્ટાર્ટઅપ તેમની આધુનિક ટેકનોલોજી દર્શાવશે. 70,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ એક્સપોમાં 2 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે. આ સમિટીમાં 500થી વધુ સત્રોમાં 3,250થી વધુ વક્તાઓ દ્વારા ભવિષ્યની ટેકનોલોજી પર ચર્ચા કરવામાં આવશે. આ સમિટીમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ સહિત અનેક દિગ્ગજ કંપનીઓના સીઈઓ પણ ભાગ લેશે. આ સમિટી ભારતને એઆઈ પાવરહાઉસ તરીકે સ્થાપિત કરશે.